ન્યૂબોર્ન બેબીને ફર્સ્ટ ટાઈમ બાથ કરાવવાનું હોય તો આટલી વસ્તુ આપણે જોઈશે. અને સ્પંજ બાથ કહેવાય કે જ્યારે બેબી ન્યૂબોર્ન થયું હોય અને બેબી એટલું જેન્ટલ હોય અને કોર્ડ હજી ફોલ ઓફ ના થઈ હોય તો આપણે કઈ રીતે બેબીને પ્રોપરલી બાથ કરી શકીએ એ આપણે અહીંયા શીખીએ. તો પહેલી વસ્તુ છે, અહીંયા જે છે એ બાથિંગ સ્ટેશન કહેવાય. તો બેબીને આપણે બાથ કરાવીશું, અહીંયા પાણી રાઈટ. પછી અહીંયા એ ફર્સ્ટ ડ્રાઇંગ સ્ટેશન, બેબીને બાથ કરાવીને તરત જ આપણે અહીંયા આ રૂમાલમાં લાવીને ડ્રાય કરી દઈશું. અને પછી આ છેલ્લું હોય ગ્રૂમિંગ સ્ટેશન, મીન્સ ડાયપર ચેન્જ કરાવીશું, બોડી લોશન લગાવીશું અને કોમ કરીશું, કપડાં પહેરાવીશું. તો હવે આપણે સ્ટાર્ટ કરતા હોય બેબીના, તો નોર્મલી ડૉક્ટર કહેતા હોય કે પહેલું વીક કાં તો પહેલું વીકથી 10 દિવસ જ્યાં સુધી બેબીને અહીંયા કોર્ડ ક્લેમ્પ કરેલી જે હોય ને એ જે ફોલ ઓફ ના થાય ત્યાં સુધી બેબીને ફૂલ બાથ નહીં કરાવવાની. તો આપણે એવું ધારીએ કે બેબીને હજુ કોર્ડ અહીંયા છે જ, એટલે આપણે અહીંયા ખાલી સ્પંજ બાથ કરાવીશું. હવે સ્પંજ બાથમાં આપણને જોઈશે વોર્મ વોટર, ના કોલ્ડ ના હોટ, વોર્મ વોટર. અને ઓલવેઝ મેક શ્યોર કે યુ ચેક યોર વોટર વિથ your elbow like here, because the elbow skin is so sensitive just like the baby skin. અહીંયા હાથથી પામથી ચેક કરતા હોય પણ એ નહીં કરવાનું, ઓલવેઝ એલ્બોથી ચેક કરવાનું પાણી વોર્મ ઇનફ હોય. પછી અહીંયા મેં 2 ગ્લવ્સ અલગ કોટનના ગ્લવ્સ હોય તો બહુ સારું, બેબીની સ્કિન એટલી સોફ્ટ હોય. અને અત્યારે આપણે કોઈ સોપ કે એવું કશું યુઝ નથી કરવાના, ઓનલી વોર્મ વોટર. તો આ ગ્લવ્સ એની બોડી માટે અને આ ગ્લવ્સ એના ફેસ માટે અને નેક માટે. તમે ગ્લવ્સને એવું ના હોય તો તમે કોટનનો રૂમાલ બી યુઝ કરી શકો. તો આપણે સ્ટાર્ટ કરીશું પહેલાં. તો આ વોટરમાં આપણે ડીપ કરીશું મસ્ત, પછી એકદમ નિતારી દેવાનું અને પછી સ્ટાર્ટ વિથ ધ ફેસ ફર્સ્ટ. સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ આઈ. તો આઈના ઇનર સાઈડથી આઉટર સાઈડ, આ સાઈડ બી ઇનરથી આઉટર, આમ પછી આખો ફેસ આમ કમ્પ્લીટલી વાઇપ કરી દેવાનું. પછી એવું લાગે કે વોટર થોડું કાં તો ગ્લવ્સ કાં તો કપડું થોડું ડર્ટી હોય તો આપણે આવી રીતના એક કપ જોડે રાખવાનું, કે ડર્ટી હોય તો એકવાર આમાં ડીપ કરી દેવાનું, પછી ક્લીન ફરીથી લઈ અને પછી સ્ટાર્ટ કરવાનું અગેન. પછી બધું આ કાન, પછી જે કાનની પાછળનો ભાગ, જે આ ઇયરલોબના પાછળનો ભાગ, પછી બીજા સેમ અધર સાઈડ. પછી મેક શ્યોર કે જ્યારે ન્યૂબોર્ન બેબી હોય એને નેક એરિયામાં બધું મિલ્ક અને બધું ડિસ્ચાર્જ અહીંયા ભરાઈ રહે. તો મેક શ્યોર કે અહીંયા પ્રોપરલી તમે ક્લીન કરો, અથવા તો રેશિસ થઈ જવાના ચાન્સીસ વધી જાય. તો બેબીને ટર્ન કરીને અહીંયા ક્લીન કરવાનું. વાઇલ યુ આર ડુઈંગ ધીસ, મેક શ્યોર કે બેબીને ઠંડી ના લાગે એના માટે બેબીનો આખું બીજું બોડી કવર કરી રાખવાનું. હવે બેબીનો ફેસ પાર્ટ ડન થઈ ગયો. હવે બેબીનો નીચેનો આખો ભાગ ક્લીન કરવા માટે આપણે અહીંયા બીજા ગ્લવ્સ લઈશું. તો આ બીજો ગ્લવ્સ લઈ લેવાનો અને બીજો ગ્લવ્સને સેમ રીતે ડીપ કરી વોટરમાં અને પછી સ્ટાર્ટ કરવાનું. તો અહીંયા એક હાથ, પછી અંડર આર્મ પ્રોપરલી ક્લીન કરવાનું, સેમ બીજો હાથ વોશ કરવાનો, અંડર આર્મ ક્લીન કરવાની. નાવ બેબીનું ટમી અને ચેસ્ટ એરિયા, પછી બેબીનું બેક વોશ કરવાનું. તો અહીંયા નેક એરિયાથી આખું બેક વોશ કરી દેવાનું. અને પછી આ બધું થઈ જાય અને પછી બેબીને ફરીથી એ જે ભાગ થઈ ગયો એ ભાગ આખો કવર કરી દેવાનો ક્લીન કપડાથી. પછી ફરીથી આપણે પાણી ગ્લવ્સ થોડું વોશ આઉટ કરી અને પછી લેગ સેમ જે ટોઝ હોય એની અંદર બી મેક શ્યોર કે બધું સિક્રેશન બધું તમે વોશ આઉટ કરી દો. નાના હેર્સ ને બધું અહીંયા બધું સ્ટક થઈ જાય. તો મેક શ્યોર યુ ક્લીન પ્રોપરલી ગુડ. અને પછી એટ ધ એન્ડ તમે બેબીનો ડાયપર એરિયા ક્લીન કરી શકો. અહીંયા આપણે ડાયપર એરિયા અહીંયા ક્લીન નથી કર્યું, તો આપણે નોર્મલી જેમ ડાયપર ચેન્જ કરતા હોય એ રીતે ડાયપર એરિયા ક્લીન કરી દેવાનું. નાવ બેબીને આખું બાથ થઈ ગયું, ફટાફટ કોઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર બેબીને ફટાફટ ક્લીન ટાવલમાં ટ્રાન્સફર કરી દેવાનું અને બેબીને ફટાફટ બધું કવર કરી દેવાનું. અને જ્યારે કવર થઈ જાય બેબી, પછી હેડથી સ્ટાર્ટ કરવાનું એને ક્લીન કરવાનું. પ્રોપરલી મસ્ત બેબીને ડ્રાય કરી દેવાનું જે બધી ક્રીઝ ના એની અંદર. અને મેક શ્યોર કે બેબીનો બીજો બધો ભાગ જે હોય એ કવર હોય. વન્સ બેબી આખું એકદમ ડ્રાય થઈ જાય એના પછી બેબીના તમે લોશન, ડાયપર ચેન્જ કરી શકો. અને પછી આ 2 ટાઈપના કોમ્બ આવે. જ્યારે ન્યૂબોર્ન બેબી હોય તો 2 ટાઈપના, સોફ્ટ કોમ્બ. તો એનાથી જે ક્રેડલ કેપ થઈ હોય એ તમે યુઝ કરી શકો. અને નોર્મલી ખાલી હેર માટે, હેડ સર્ક્યુલેશન માટે તમે આ યુઝ કરી શકો. અને પછી બેબીને ચેન્જ કરીને કપડાં ચેન્જ કરાવી શકો.